વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 ઇન ફ્યુચરની એક્ટિવિટી 2 આપણે જોઈશું. તો એક્ટિવિટી 2ની અંદર એની અંદર આપી છે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર ટુડે. તો આજે આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટરની અંદર વિજ્ઞાન મેળો છે. સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો. GCERT રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRC. તો GCERTના રીડર એટલે કે જે ત્યાં ચેક કરવા માટે તપાસ માટે જઈ શકે એવા શ્રીમાન મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCs કે CRC તરીકે ત્યાં આગળ મુલાકાત લે છે. લેટ અસ લિસન ટુ હિમ. ચાલો આપણે તેમને સાંભળીએ. તો હવે અહીંયા આગળ મિસ્ટર આહિર શું વાતચીત કરે છે એ આપણે સાંભળવાની છે અને એ વિશે આપણે અહીંયા જોઈએ. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. નમસ્કાર બધાને, અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. હું તમારા વિજ્ઞાનના પ્રોજેક્ટ્સ અને મોડેલ્સથી ખૂબ ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ and Android application for roll call are very interesting. તો અહીંયા આગળ જે પ્રોજેક્ટ્સ બનાવ્યા છે સાયન્સ ફેરની અંદર એટલે કે વિજ્ઞાન મેળાની અંદર, એમાં એ પ્રોજેક્ટ્સ વિશે વાત કરે છે. તો એક સોલર મોબાઈલ ચાર્જર કે મોબાઈલ ચાર્જ કરવા માટેનું સોલર ચાર્જર બનાવેલું છે. પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ. ફૂડ પ્રિઝર્વેશન એટલે ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટેની પદ્ધતિ આપેલી છે. લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ. ઓછા ખર્ચની અંદર મેથ શીખવી શકાય એવું મોડેલ્સ. એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. તો અહીંયા આપેલા પ્રોજેક્ટ્સ જે છે એમના વિજ્ઞાન મેળાની અંદર એ ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીં વિદ્યાર્થીઓ ખૂબ જ કોન્ફિડન્ટ એટલે કે ખૂબ જ આત્મવિશ્વાસુ છે. દે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તેઓ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા છે. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું ગઈકાલે ભુજ હતો. અહીંયા જે CRC ઓફિસર હોય એમને જુદી જુદી જગ્યાની સ્કૂલોની મુલાકાત લેવાની હોય છે. તો અહીંયા મિસ્ટર આહિર કહે છે કે હું ગઈકાલે ભુજ હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCs. મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી હતી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. માધાપરની અંદર મને લો રેઇન ફાર્મિંગ એટલે કે ઓછા વરસાદથી ખેતીનો પ્રોજેક્ટ મને ગમ્યો હતો. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. કુકમામાં વોઇસ ટ્રાન્સલેટર એટલે કે અવાજનું રૂપાંતર કરવાવાળો સેલફોનનું જે મોડેલ હતું એ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને તેઓ કહે છે કે આવતીકાલે, ટુમોરો એટલે આવતીકાલે હું વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. અને હું તેમને એટલે કે વલસાડની અંદર જે તે સ્કૂલની અંદર જશે, જે વિજ્ઞાન મેળાની અંદર જશે, ત્યાં આગળ તેઓ અહીંયા આગળ આનંદ ક્લસ્ટરની જે મુલાકાત લીધી છે એના વિશેનું જે પ્રોજેક્ટ્સ છે એની વાત તેઓ વલસાડની અંદર કરશે. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. તમારા મોડેલ્સ વિશે હું તેઓને કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. હું જિલ્લાના વિજ્ઞાન સેન્ટર ધરમપુરની મુલાકાત લઈશ. તો અહીંયા મિસ્ટર આહિર એ જે જગ્યાએ ગયા હતા, જવાના છે અને અત્યારે હાલ જ્યાં છે એટલે કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેય વિશે અહીંયા વાત કરી છે. ગઈકાલ, આજે અને આવતીકાલ વિશે. તો અહીંયા આગળ જોઈએ આપણે એક્ટિવિટી નેક્સ્ટ પેજ ઉપર. તો એક્ટિવિટી 2B, fill in the blanks using the information in activity 2A. એક્ટિવિટી 2A એટલે કે મિસ્ટર આહિરે જે વાત કરી છે એના આધારે આપણે અહીંયા બ્લેન્ક્સ જે આપેલી છે પૂરવાની છે. યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. એમણે આપણને ગઈકાલે એમણે શું કર્યું હતું, આજે શું કરે છે અને આવતીકાલે શું કરશે,
ક્યાં હશે, એ બધા વિશે માહિતી આપેલી છે. તો એના આધારે અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા યસ્ટરડેમાં આપ્યું છે ફર્સ્ટ બ્લેન્ક, મિસ્ટર આહિર વોઝ એટ ખાલી જગ્યા યસ્ટરડે. તો શ્રીમાન આહિર ગઈકાલે ક્યાં હતા, તો ક્યાં હતા, તો તમે આગળ પેરેગ્રાફ જોશો તો તમને ખ્યાલ આવશે કે મિસ્ટર આહિર ક્યાં હતા, ભુજ. ભુજ. હી વિઝિટેડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા CRCs. તો તેમણે કયા કયા CRCની મુલાકાત લીધી હતી, તો એક તો માધાપર અને કુકમા. અહીંયા ફરીવાર હું લખવાનો પ્રયત્ન કરું છું, માધાપર રાઇટિંગ મોટા થઈ જાય છે. તો અહીંયા હું તમને કહું છું, તમારે આગળના પેરેગ્રાફમાંથી માધાપર અને કુકમા, હી વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCs તમારે લખવાનું છે, માધાપર અને કુકમા. ટુડે, તો આજે તેઓ ક્યાં છે, તો આજે આપણને પહેલાં જ આપેલું છે ક્યાં છે, હી ઇઝ એટ ખાલી જગ્યા ટુડે. તો ક્યાં છે આજે, આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું હી ઇઝ એટ આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર ટુડે. બીજી ખાલી જગ્યામાં આપી છે ધ સ્ટુડન્ટ્સ એટ આનંદ CRCs ખાલી જગ્યા કોન્ફિડન્ટ. તો અહીંયા શું કહ્યું છે, આનંદ CRCના જે વિદ્યાર્થીઓ છે એ કોન્ફિડન્ટ છે. તો કેવા કોન્ફિડન્ટ છે, વેરી કોન્ફિડન્ટ છે, આર વેરી કોન્ફિડન્ટ. તો ખાલી જગ્યામાં લખવાનું છે આર વેરી કોન્ફિડન્ટ, આર વેરી આ એક જ ખાલી જગ્યામાં લખવાનું છે વેરી. ટુમોરો એટલે કે આવતીકાલે. હવે આવતીકાલે તેઓ ક્યાં જવાના છે એના વિશે પણ, ક્યાં જશે એના વિશે પણ આપણને પેરેગ્રાફમાં માહિતી આપેલી છે. હી વિલ વિઝિટ ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો. તો તેઓ આવતીકાલે કયા જિલ્લાની મુલાકાત લેશે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, કયા જિલ્લાની મુલાકાત લેશે, તો કયા જિલ્લાની લેવાના છે, વલસાડ. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે વલસાડ. બીજી ખાલી જગ્યા છે હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા એટ ધરમપુર. તો ધરમપુર એ શું છે, પેરેગ્રાફમાં આપણને આપ્યું છે કે ધરમપુર શું છે, ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. તો હી વિલ ઓલ્સો વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. તો આ ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ આપણે ઉપરના આગળ આપેલા પેરેગ્રાફના આધારે પૂરવાની છે. હવે અહીંયા આગળ તમારા શિક્ષક તેમની 3 દિવસ એટલે કે ગઈકાલ, આજ અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. એટલે તમારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય વિશે વાક્યો કહેવાના છે. અહીંયા હું કહું છું એની સાથે પહેલાં આપણે આ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર આપ્યું છે આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. મેં ગઈકાલે દાલ રાઈસ એટલે કે દાળ અને ભાત બનાવ્યા હતા. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. હું આવતીકાલે ખીચડી કઢી બનાવીશ. આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. તો આજે સવારમાં હું કબડ્ડી રમ્યો હતો. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હજી સાંજે, સવારમાં કબડ્ડી રમ્યો હતો અને સાંજે હું શું રમીશ, ખોખો. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હું સાંજે ખોખો રમીશ. હું અત્યારે હાલ તમને ભણાવી રહી છું. તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ થઈ જાય, પણ હું રોજ તમને ઇંગ્લિશ શીખવું છું તો એ સાદો વર્તમાનકાળ કહેવાય. તો એ પ્રમાણે આઈ ટીચ ઇંગ્લિશ. હવે અહીંયા એક્ટિવિટી જે ડી છે એની અંદર અહીંયા તમે આપણે ક્લાસની અંદર હોત તો ઘણા બીજા વાક્યો પણ કરો.
હવે અહીંયા એક્ટિવિટી ડીની અંદર જોઈએ એક ટેબલ આપેલું છે, એ ટેબલના આધારે આગળ આપણે એક્ટિવિટી કરવાની છે. તો તમે તમારી બુકની અંદર પણ જોતા રહેજો. અહીંયા પણ એ જ ટેબલ આપણે લીધેલું છે, જેની અંદર આપ્યું છે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ બીઆરસી ટુમોરો. તો આવતીકાલે વલસાડ બીઆરસીની અંદર વિજ્ઞાન મેળો છે. રીડ ધેર પ્લાન, અહીંયા ટોર નહીં પણ ફોર ધ સાયન્સ ફેર, તેમનો વિજ્ઞાન મેળાનો પ્લાન અહીંયા આગળ આપણે વાંચીશું. તો અહીંયા આગળ જે ટેબલ આપેલું છે એ ટેબલની અંદર સાયન્સ ફેર વિશે માહિતી આપેલી છે. તો અહીંયા ફર્સ્ટ રો અહીંયા આપી છે એની અંદર શિક્ષકનું નામ, ટીચર, સ્ટુડન્ટ્સ, વર્ક રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ. તો અહીંયા શિક્ષકનું નામ આપેલું છે. આ જે રો છે એની અંદર શિક્ષકના નામ આપ્યા છે. અહીંયા જે તે ગ્રુપની અંદર સ્ટુડન્ટ્સ કેટલા છે અને કયા કયા છે એમના નામ આપેલા છે. અને વર્ક રિસ્પોન્સિબિલિટી એટલે કે એમને કયું કયું કામ કરવાનું છે, કામની જે વહેંચણી છે, જવાબદારી જે છે એ અહીંયા આપેલી છે. અને કેટલા ટાઈમ સુધીમાં એ કામ થવાનું છે એ અહીંયા લાસ્ટમાં આપેલું છે. તો ફર્સ્ટ આપ્યું છે અંકિતભાઈ. તો અંકિતભાઈ નામના જે શિક્ષક છે એમના સ્ટુડન્ટ છે તો સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. તો એમનું વર્ક શું છે, એમનું રિસ્પોન્સિબિલિટી શું છે? રજિસ્ટર ધ એન્ટ્રીઝ. તો આ સાયન્સ ફેરની અંદર જે આવશે એમનું એન્ટ્રી રજિસ્ટર કરવાની છે, એટલે કે એમની નોંધણી કરવાની છે. અને એનો સમય છે 9 થી 10:30, એટલે કે 9 AM to 10:30 AM. તો સવારના 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીના સમયની અંદર અંકિતભાઈના માર્ગદર્શનથી આ સિદ્ધિ, રાજવીર અને વિલિયમને આ કામ એન્ટ્રી રજિસ્ટ્રેશનનું કરવાનું છે. બીજા નંબરની અંદર આપી છે સલમાન ખાન એન્ડ નીરુબેન. આ બંને શિક્ષકો છે. તો એમના સ્ટુડન્ટ છે મેઘા, રોહિત, દક્ષા. તો આ 3 વિદ્યાર્થીઓને અલોટ ધ સ્ટોલ્સની વહેંચણી કરવાની છે અને એનો સમય છે 9 થી 11. ત્રીજા નંબરની અંદર છે રેણુકાબેન, રજનીભાઈ. તો આ બંને શિક્ષકોને સ્ટુડન્ટ આપેલા છે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા. તો આ વિદ્યાર્થીઓને કયું કામ આપ્યું છે? તો ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. જે સ્પર્ધકો છે, વિજ્ઞાન મેળામાં ભાગ લેનારા સ્પર્ધકોને જોઈતી સામગ્રી એટલે કે ટેબલ, ખુરશી, પુશપિન એટલે કે ટાંકણી, સેલોટેપ, જે કંઈ વસ્તુની એમને જરૂર હોય એ આ વિદ્યાર્થીઓએ આપવાની છે. અને એનો પણ ટાઈમ આપ્યો છે 9 AM to 11:30 AM, એટલે કે 9 થી 11:30 સુધીના સમયની અંદર આ વિદ્યાર્થીઓએ એમને જોઈતી વસ્તુઓ આપવાની છે. નંબર 4ની અંદર છે સાધનાબેન અને સોમાભાઈ. તો આ બંને શિક્ષકોની સાથે છે હરેશ, અજીત એન્ડ વંદના. તો હરેશ, અજીત અને વંદના એ 3 વિદ્યાર્થીઓ આ સાધનાબેન અને સોમાભાઈના ગાઈડલાઈન નીચે કામ કરશે. તો એમનું શું કામ છે? તો સર્વ ટી એન્ડ સ્નેક્સ. તેમને ચા અને નાસ્તો પીરસવાનો છે, વહેંચવાનો છે. જે કોઈ આવે એમને ચા અને નાસ્તો વહેંચવાનો છે. તો એનો સમય છે તો એક 11 વાગ્યાનો છે 11 AM એન્ડ 2 PM, બપોરે 2 વાગે. સવારના 11 વાગે અને બપોરના 2 વાગે એમ 2 વખત એમને ચા અને નાસ્તો વહેંચવાનો છે. છેલ્લે અહીંયા આપેલું છે વિષ્ણુભાઈ. તો હવે અહીંયા વિષ્ણુભાઈ જે છે એમને સ્ટુડન્ટ આપેલા છે ભારતી અને તરુણ. તો આ બંને વિદ્યાર્થીઓ શું કરવાનું છે? તો વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. નિર્ણાયક, જજીસ એટલે નિર્ણાયક, અહીંયા વિજ્ઞાન મેળાના જે નિર્ણાયકો છે એમને, અને ગેસ્ટ એટલે કે મહેમાનોને વેલકમ, આવકારવાના છે, એમનું સ્વાગત કરવાનું છે. વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. તો નિર્ણાયકો અને મહેમાનોનું સ્વાગત કરવાનું છે. તો એનો સમય આપેલો છે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઇવ. 10 વાગે અને જ્યારે કોઈ બીજા નવા મહેમાન આવે તો એ વખતે. તો અહીંયા આ જે ટેબલ છે એના આધારે આપણે આગળ એક ફકરો જે છે એ કમ્પ્લીટ કરવાનો છે. એની ખાલી જગ્યાઓ પણ આપણે એના આધારે પૂરવાની છે.
તો આપણે જોઈએ નેક્સ્ટ પેજ પર. તો અહીંયા એક્ટિવિટી ઈ, જે એક્ટિવિટી ડીના આધારે આપણે અહીંયા કમ્પ્લીટ કરવાની છે. ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. ટેબલના આધારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરો અને આ ફકરો પૂર્ણ કરો. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ, અને તમારા ક્લાસમેટ્સ સામે, એટલે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓ સામે, મિત્રો સામે તમારે આ ફકરો વાંચવાનો છે. એવી અહીંયા સૂચના આપી છે. તો આપણે અહીંયા પહેલાં આ પેરેગ્રાફને વાંચીશું. તો ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. તો સાયન્સ ફેર કમિટી એટલે કે વિજ્ઞાન મેળાની જે કમિટી છે, જે ગ્રુપ છે, જેના સભ્યો છે, મેમ્બર્સ સભ્યો, વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. તો અહીંયા આગળ આપણને સૂચના આપી હતી એક્ટિવિટી ડીની અંદર. તો બીઆરસી નહીં પણ ત્યાં સીઆરસી જ છે. ઘણી બધી ભૂલોના કારણે બીઆરસી લખાયું છે બુકની અંદર, તો સીઆરસી. તો એ પ્રમાણે અહીંયા એ લોકો ક્યાં પહોંચવાના છે? તો અહીંયા સીઆરસી જે છે ત્યાં પહોંચવાના છે. તો અહીંયા આપણી ખાલી જગ્યામાં આવશે સીઆરસી. આરસી. પાર્ટિસિપન્ટ્સ ખાલી જગ્યા આફ્ટર 9 AM. સ્પર્ધકો જે છે એ 9 વાગ્યા પછી તો અહીંયા શું કરશે? પહોંચશે. તો વિલ રીચ આફ્ટર 9 AM. પાર્ટિસિપન્ટ વિલ રીચ આફ્ટર 9 AM. સ્પર્ધકો 9 વાગ્યા પછી પહોંચશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો સિદ્ધિ, રાજવીર અને વિલિયમ, આપણે પહેલાં જ અંકિતભાઈ સરના જે સ્ટુડન્ટ છે એમની વિશે વાત કરીએ તો એ 3 વિદ્યાર્થીઓ શું કરવાના છે? એન્ટ્રીઝ નોંધવાના છે. તો શું કરશે અહીંયા? વિલ રજિસ્ટર. તો અહીંયા તમારે ટેબલની અંદર પણ જોવાનું છે વિલ રજિસ્ટર. અહીંયા ખાલી જગ્યામાં કદાચ મને સ્પેલિંગની જગ્યા ઓછી પડશે. તો વિલ રજિસ્ટર તમારે અંદર આગળના કોષ્ટકમાંથી, ટેબલમાંથી એ જોઈ લેવાનું સ્પેલિંગ. હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું પણ તમને ખ્યાલ ના આવે તો. રજિસ્ટર એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. તો તેઓને કોણ ગાઈડ કરવાનું છે? તો અંકિતભાઈ. અંકિતભાઈ તેમને ગાઈડ કરવાના છે. ખાલી જગ્યા દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. તો અહીંયા આગળ કોણ રજિસ્ટ્રેશન ટેબલની નજીક છે? ખાલી જગ્યા દક્ષા. તો જુઓ અહીંયા કોણ છે? મેઘા, રોહિત એન્ડ દક્ષા. તો ખાલી જગ્યામાં આવશે મેઘા, રોહિત એન્ડ દક્ષા will sit next to the registration table. તેઓ રજિસ્ટ્રેશન ટેબલની નજીક બેસશે. ખાલી જગ્યા દે ખાલી જગ્યા સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. તો અહીંયા ખાલી જગ્યા તેઓ સ્ટોલ પાર્ટિસિપન્ટ એટલે કે સ્પર્ધકોને સ્ટોલ શું કરવાના છે? અલોટ કરવાના છે. તો દે વિલ અલોટ. તો અહીંયા આપણે લાઈન પૂરીશું. દે વિલ, અહીંયા દે કોના માટે વપરાયું છે? અહીંયા દક્ષા, મેઘા, રોહિત અને દક્ષા માટે દે મુકાયું છે. દે વિલ અલોટ. They will
allot stalls to the participants. There will be 5 sections in the ખાલી જગ્યા તો સાયન્સ ફેર વિજ્ઞાન મેળાની અંદર 5 વિભાગ છે. 5 સેક્શન એટલે કે 5 વિભાગ છે. અહીંયા સાયન્સ ફેર સાયન્સ ફેર. Nita will be the volunteer for the first section. તો નીતા એ પહેલા સેક્શનની અંદર પહેલા વિભાગની અંદર વોલેન્ટિયર એટલે કે અહીંયા સ્વયંસેવક હશે. શી ખાલી જગ્યા ટેબલ્સ ચેર્સ પુશપિન્સ એન્ડ સેલોટેપ્સ. તે ટેબલ ખુરશી પુશપિન અને સેલોટેપ તો શું કરવાની છે? આપવાની છે ને. હા, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું will give. She will give tables, chairs, pushpins and sellotapes. તે ટેબલ ખુરશી પુશપિન અને સેલોટેપ આપશે. તુષાર will volunteer second section. તુષાર એ બીજા સેક્શનની અંદર વોલેન્ટિયર છે. તો અહીંયા તુષાર એ બીજા સેક્શનની અંદર વોલેન્ટિયર છે, તો એનું શું કામ છે એ પ્રમાણે આગળ આપણે જે માહિતી આપી છે પૂરીશું. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ ખાલી જગ્યા સેક્શન. તો દિવ્યેશ કયા વિભાગને ધ્યાન રાખવાનો છે? તો આપણે આગળ આપેલો જે ટેબલ છે એની અંદર જોઈશું. તો દિવ્યેશ કયું છે સેક્શન એનું? હા, 3rd. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ 3rd સેક્શન. તસ્લીમા ખાલી જગ્યા ગાઈડ 4th સેક્શન. તો તસ્લીમા શું કરવાની છે? એ 4થા સેક્શનને ગાઈડ કરવાની છે. તો કરશે તો વિલ. તસ્લીમા વિલ ગાઈડ 4th સેક્શન. રીટા વિલ વર્ક ફોર 5th સેક્શન. તો રીટા જે છે એ 5મા સેક્શન માટે કામ કરશે. બધા વિદ્યાર્થીઓ જુદા જુદા સેક્શન માટે કામ કરે છે, આપણને ટેબલમાં આપેલું છે. સલમાન ખાન એન્ડ નીરુબેન ખાલી જગ્યા these 5 volunteers. તો સલમાન ખાન અને નીરુબેન એ આ 5 વોલેન્ટિયર્સને શું કરશે? ગાઈડ કરશે. તો અહીંયા પણ પહેલી ખાલી જગ્યામાં વિલ ગાઈડ ઉપર આપ્યું છે સ્પેલિંગ ગાઈડ these 5 volunteers. હરેશ અજીત એન્ડ વંદના ખાલી જગ્યા ટી એન્ડ snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. તો હરેશ અજીત અને વંદના એ શું કરવાના છે? હા, તો એ લોકો શું કરશે? ચા અને નાસ્તો સર્વ કરવાના છે ને. તો અહીંયા હરેશ અજીત એન્ડ વંદના વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ 11 ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં 11 વાગે અને બપોરે 2 વાગે હરેશ અજીત અને વંદના ચા નાસ્તો સર્વ કરશે આપશે. ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા જજીસ તો અહીંયા શું કરવાનું છે? એ લોકોને ભારતી અને તરુણને જજીસને વેલકમ કરવાના છે. તો શું કરશું? અહીંયા ખાલી જગ્યામાં લખાશે વિલ વેલકમ નું સ્વાગત કરવાનું છે. વિલ વેલકમ. They will remain ready to welcome guests.
તેઓ મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે. ધેર પ્રિન્સિપલ સર વિલ સ્ટે વિથ ધેમ. તેમના આચાર્ય સાહેબ શ્રી તેમની સાથે રહેશે. અહીંયા આગળ આપણે આપણી એક્ટિવિટી 2 એની એક્ટિવિટી ઈ એટલે કે 2E કમ્પ્લીટ કરી. હવે અહીંયા એના સાથે સાથે જ 2F જેની અંદર આપ્યું છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. હવે એક્ટિવિટી 2D અને 2Eની આધારે અહીંયા આગળ આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા આપણે સાથે સાથે એ પણ લખી દઈએ છીએ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. તો આ વિજ્ઞાન મેળાની અંદર કેટલા વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે હશે. તો સ્વયંસેવક તરીકે કેટલા વિદ્યાર્થીઓ હશે? તો અહીંયા જેટલા પણ આગળ ટેબલની અંદર વિદ્યાર્થીઓના નામ આપ્યા છે એ ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા લખવાની છે. તો આઈ થિંક તમે ગણશો તો એ વિદ્યાર્થીઓની સંખ્યા રહેશે 16 એટલે કે 16 વિદ્યાર્થીઓ છે. 16 સ્ટુડન્ટ્સ. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. તો વિજ્ઞાન મેળાની અંદર કેટલા સ્ટોલ્સ છે? તો કેટલા છે? 5 સેક્શન આપેલા છે. આપણે અહીંયા 5 સ્ટોલ લખીશું. 5 Who will guide વંદના, અજીત એન્ડ હરેશ. તો આપણે અહીંયા ટેબલની અંદર જોઈશું તો કોણ વંદના, અજીત અને હરેશને ગાઈડ કરશે? કોણ એમને માર્ગદર્શન આપશે? તો સાધનાબેન એન્ડ સોમાભાઈ. અહીંયા જગ્યા થોડી જ છે એટલે હું લખતી નથી. સાધનાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. તો રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ બેસશે? તો આપણને એક્ટિવિટી 2Dની અંદર આપ્યું છે જે ટેબલ એમાં પહેલાં જ લખ્યું છે રજિસ્ટ્રેશન ટેબલ ઉપર પહેલો જ નંબરની અંદર અંકિતભાઈના ગાઈડલાઇન નીચે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ એ એન્ટ્રી રજિસ્ટર કરવાના છે. તો જવાબમાં એ જ આવશે કે કોણ રજિસ્ટ્રેશન ટેબ. અહીંયા પ્રશ્ન એવો કર્યો છે વિલ્સ બી ધેર. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. તો વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરશે? તો એની અંદર આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા જુઓ એક્ટિવિટી 2Dની અંદર હરેશ, અજીત અને વંદનાને ગાઈડ કરે છે સાધનાબેન એન્ડ સોમાભાઈ. અને નંબર 4ની અંદર છે હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલની પાસે કોણ બેસશે? તો કોણ બેસે છે રજિસ્ટ્રેશનની ટેબલની પાસે? કોણ બેસે છે? પેરેગ્રાફમાં આપ્યું છે 2Eની અંદર. તો એની અંદર કોણ આવશે? મેઘા, રોહિત એન્ડ દક્ષા. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC નહીં પણ અહીંયા CRC સર્વ ટી એન્ડ સ્નેક્સ. તો અહીંયા કેટલી વાર ચા અને નાસ્તો સર્વ થાય છે? તો એમાં આપણે અહીંયા આન્સર લખી શકીશું 2 ટાઈમ. અહીંયા આ રીતે 2 લખીએ અથવા તો TWO2 બેમાંથી કોઈ પણ રીતે આપણે અહીંયા આન્સર લખી શકીએ છીએ. તો અહીંયા આ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 2 એ આખી જ કમ્પ્લીટ કરી છે. તમે આ બધી જ એક્ટિવિટી આપણે પેરેગ્રાફના આધારે કમ્પ્લીટ કરવાની છે. તો એ ફરી એકવાર ધ્યાનથી તમે જોજો, વાંચશો. ના સમજાય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.